ફેડે વ્યાજ દરોમાં કોઈ બદલાવ નહીં કર્યો. જો કે આ વર્ષે 2 વાર રેટ કટની વ્યક્ત કરી આશા, પરંતુ 2025 માટે આર્થિક ગ્રોથ અનુમાન ઘટાડ્યું. મોંઘવારી વધવાની વ્યક્ત કરી આશંકા. ફેડના નિર્ણયથી યુએસ ફ્યુચર્સ 0.5% સુધી વધ્યા. ગોલ્ડમાં તેજી, રેકોર્ડ હાઈ પર કોમેક્સ ગોલ્ડ. ભારતીય બજારો માટે આજે સારા સંકેતો. એફઆઈએસની શોર્ટ કવરિંગે વધુ પકડી ગતિ. 3 દિવસમાં 55,000થી વધુ શોર્ટ કોન્ટ્રાક્ટ થયા કવર. ગિફ્ટ નિફ્ટીમાં આશરે 100 પોઈન્ટ્સની તેજી. મારુતિ અને ટાટા મોટર્સ બાદ હ્યુન્ડાઈએ ગાડીઓની કિંમતો 3% સુધી વધારવાની કરી જાહેરાત. 1 એપ્રિલથી લાગુ થશે નવી કિંમતો. ઇનપુટ અને ઓપરેશનલ કોસ્ટમાં વધારાના કારણે લેવાયો નિર્ણય. વિપ્રોએ એઆઈ સર્વિસીસ માટે કર્યા એનવીડિયા સાથે કરાર. દુનિયાભરની કંપનીઓ અને સરકારને મળીને સેવાઓ માટેનો કરાર. ત્યાં જ મનપ્પુરમના શેર પર પણ આજે રહેશે નજર. ફંડ એકત્ર કરવા બોર્ડની બેઠક આજે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે લોન્ચ કર્યો QIP. ઇસ્યુથી 2,000 કરોડ સુધી એકત્ર કરવાની યોજના. ₹42.70 છે ફ્લોર પ્રાઇસ. CNBC TV 18ના એક્સક્લુસિવ સમાચાર. અને અદાની ગ્રુપે કેબલ્સ અને વાયર બિઝનેસમાં એન્ટ્રીની કરી જાહેરાત. આજે પોલીકેબ, હેવેલ્સ જેવા શેર્સ રહેશે ફોકસમાં.